અમદાવાદના ચાંગોદરના ચાચરવાડી વાસણામાં બે મહિલા મજૂરોની હત્યા કરવામાં આવી હતી। સવારે કામ માટે બહાર ગયેલી મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા। બાદમાં ગ્રામીણ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને રહસ્ય ઉકેલવા માટે ટીમો બનાવી હતી। સમગ્ર માહિતી અનુસાર વિજયભાઈના 45 વર્ષીય માતા જતનબેન સોલંકી અને દાદી સોનમબેન સોલંકી માટોડામાં રહેતા હતા, સાથે મજૂરી કરતા હતા। ગયા સોમવારે સવારે બંને કામદારો ભંગાર ધાતુ લેવા માટે બહાર ગયા હતા। સાંજે વિજયભાઈ ઘરે આવ્યા ત્યારે તેમના ભાઈએ તેમને કહ્યું કે બંને મહિલાઓ ઘરે આવી નથી। વિજયભાઈ સહિતના લોકોએ જતનબેન અને સોનમબેનની શોધખોળ કરી। શોધખોળ દરમિયાન ચાચરવાડી વાસણા નજીક એક ભંગાર વેપારીની પૂછપરછ દરમિયાન આ બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા। ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તો તપાસ શરૂ કરી હતી। ગ્રામીણ એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ અને અન્ય લોકોની ટીમે આરોપીઓને પકડવા માટે વિસ્તારના સ્થાપિત સીસીટીવી કેમેરા, ટેકનિકલ સ્ત્રોતો અને માનવ સેલની મદદથી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ભોલે લાલમન પર શંકા ગઈ। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી મધ્યપ્રદેશ ભાગી ગયો હતો। ગ્રામીણ એલસીબી ટીમે મધ્યપ્રદેશના પ્રતાપપુરથી ભોલે લાલમનની ધરપકડ કરીને થોડા દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલીને ઉત્તમ કામ કર્યું છે। હાલમાં આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 14 એપ્રિલના લગભગ સવાર 10 વાગ્યાથી બપોર 1 વાગ્યાને વચ્ચે એક બનાવ બન્યો હતો। એ બનાવમાં બે લેડી જેમનું નામ સોનબેન અને જતનબેન છે, એ બંને દેરાણી જેઠાણી છે અને એ મટોડા ગામના છે અને કચરો બીનવાનું કામ કરતા હતા બંને। એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી 10 વાગ્યા और એની લાશ મળી હતી। એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે ગંભીર ઇજાઓ હતી और પછી એમને તમામ એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી હતી और એની બ્લન્ટ ઇન્જરીથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યું હતું। આ જે મર્ડર હતો, આ મર્ડર એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતું। એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ 70 લોકોની એક ટીમ છે, એલસીબી, એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને ડીવાયએસપી સાણંદની ટીમ, એ 4 ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી। और આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા, લગભગ 50થી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે, તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ, અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કર્યા પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી કે જો આ જે આરોપી જે છે એ આરોપી એકવાર પ્રાંતીય થઈ શકે છે અને એના આધારે અમે એક એમપી મેપ ટીમ મોકલી હતી और આ ટીમ ત્યાંથી જો એને સતનાથી જો એને ઘરેથી જો પકડીને લાવી। આ એલસીબીના ટેકનિકલ એનાલિસિસના આધારે એમને ગોતવામાં આવ્યો और આ જે આરોપી જે છે, આરોપી અહીંયા એક કંપનીમાં નવકાર કરીને કંપની છે, અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો। આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આજે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબેન છે એને પહેલા એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી, એને પછી જે બીજા જે સોનબેન છે જે 75 યર ઓલ્ડ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી और સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને બ્લન્ટ જે ઇન્જરીથી જે એને બંનેને મોત નિપજાવી હતી। और જે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત નિપજાવવામાં આવી હતી। और જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે, એને જે રજીસ્ટર કરતી હતી બંને और એને આધારે એની જે મોત થઈ છે। આરોપી જે છે, આરોપી છેલ્લા 3 મહિનાથી જાન્યુઆરીથી જે છે અહીંયા કામ કરતો હતો નવકાર કંપનીમાં અને આરોપીની ઉંમર જે છે 48 યર્સ છે। એને પોતાના પરિવારમાં 4 એને દીકરા છે, એની વાઈફ ત્યાં એના ગામમાં રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે और એને વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળ તપાસ ચાલુ છે। આ જે બંને જે હત્યાઓ છે એને લગભગ 15 થી 20 મિનિટથી વધારે એમાં ગેપ નથી। એને બંને લાશ છે એક જ જગ્યાએ મળી હતી, તો એને લાશ પણ જે છે કચરાના જે ઢેરના નજીક મળી હતી और લગભગ 15 થી 20 મિનિટનો ગેપ હતો બંને હત્યાઓમાં। મર્ડર કરીને જે દસડીને જે લાશ છુપાવી હતી, એને બંનેની લાશ જે જાળીમાં અને પાણીના નજીક છુપાવી હતી।
હત્યાની ઘટના જે છે આ લગભગ 11-11:30 વાગ્યાના આસપાસ બની હતી और આ જે જગ્યા છે આ લગભગ સુનસાન જગ્યા છે और અહીંયા તમામ કંપનીઓનો કચરો નાખવામાં આવે છે और આ જે બંને લેડી છે એ બંને ભોગ બનનાર જે ત્યાં કચરો બીનવા ગઈ એનો અત્યારે ગુજરાતમાં એની વિરુદ્ધ કોઈ ગુના દાખલ નથી અને મધ્યપ્રદેશમાં એની વિરુદ્ધ ગુના છે કે કેમાં અમે અત્યારે એની પૂછપરછ અને તજવીજ અત્યારે ચાલુ છે. રુસ્તમ શેખ સાથે સીએન 24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.